વિસાવદરની ચૂંટણી જીત્યા પછી આ ત્રીજો કેસ છે આમ આદમી પાર્ટીના નેતાઓ પર કે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રોથી ગુજરાતની જનતા આવનાર સમયમાં જડબાતોડ જવાબ આપશે. ઈસુદાનભાઈ જેવા વ્યક્તિ પર ખોટા છેડતીના કેસ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીને શરમ નથી આવી. આવનાર સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ષડયંત્રોથી ગુજરાતની જનતા વાકેફ થઈ ચૂકી છે. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પર એક પછી એક નેતાઓ પર કેસ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ આયોજનપૂર્વક કાવતરું તૈયાર કરી લીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયા, સીધી વાત તેમની સાથે. રાજુભાઈ, ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત થઈ છે. એક પંચની બેઠક હતી, એ બેઠકમાં બબાલ મોટી થઈ અને બબાલ બાદ તેમને અત્યારે ડેડિયાપાડાથી રાજપીપળા લઈ ગયા છે. આમ આદમી પાર્ટીને પહેલેથી દબાવવાના પ્રયત્નના ભાગરૂપે પોલીસને આગળ કરી ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્નો તો કરતી, પણ એમાં વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રઘવાયા થયા છે અને જેના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક પોલીસનો દુરુપયોગ કરે છે. આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધમાં ફરિયાદ કરનાર કોઈ માણસ મળી જાય તો એનો ઉત્સાહ વધારી, એને લોભ લાલચ આપી અને કેમ કરીને આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ ખોટી ફરિયાદો ઉભી કરવી, આ સતત પ્રયત્ન ગૃહ વિભાગ અને ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. વિસાવદરની ચૂંટણી જીત્યા પછી આ ત્રીજો કેસ છે આમ આદમી પાર્ટીના નેતાઓ પર. એટલે ક્યાંક ને ક્યાંક રઘવાઈ બનેલી, પેપાકડી બનેલી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના આંદોલનકારી નેતાઓને દબાવવાના પ્રયત્ન કરે છે, પણ હાલત સ્પ્રિંગ જેવી થશે. 100% મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રોથી ગુજરાતની જનતા આવનાર સમયમાં જડબાતોડ જવાબ આપશે. રાજુભાઈ, આખી આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે એ કહી રહ્યા છો કે આક્ષેપ એવા લગાવી રહ્યા છો કે વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારબાદ આખી આ ઘટનાઓ બની રહી છે. એક બેઠક જીતવાથી ભારતીય જનતા પાર્ટીને શું ફેર પડી જવાનો છે? એવો તો વારંવાર એ વિસાવદરની વાતો આવી રહી છે. એક બેઠક અને એ પણ ગોપાલ ઇટાલિયા જીત્યા છે. જે વ્યક્તિ પાસે કોઈ સત્તા નહોતી તેમ છતાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતા કાર્યકર્તા ગુજરાતની જનતા માટે લડતા હતા. ત્યારે પણ આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવા માટે જ્યારે પેપર લીક થયા, અમારી ટીમ રજૂઆત કરવા ગઈ, ત્યારે પણ ખોટા કેસ, ઈસુદાનભાઈ જેવા વ્યક્તિ પર ખોટા છેડતીના કેસ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીને શરમ નથી આવી. દારૂના કેસ કરવામાં પણ શરમ નથી આવી, દારૂ પીધેલી હાલતમાં હતા, આવા આક્ષેપ કરવામાં શરમ નથી આવી. બેન દીકરીનો ઉપયોગ કરીને પણ આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાના ભૂતકાળમાં પણ ભાજપે પ્રયાસ કર્યા છે. આવનાર સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ષડયંત્રોથી ગુજરાતની જનતા વાકેફ થઈ ચૂકી છે. ચૈતરભાઈ વસાવા એક પર નહીં, હું આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પર એક પછી એક નેતાઓ પર કેસ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ આયોજનપૂર્વક કાવતરું તૈયાર કરી લીધું છે. પણ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના આ કાવતરાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નેતા દબાશે નહીં. ગુજરાતના ખેડૂતો માટે, મહિલાઓ માટે, બેરોજગાર યુવાનો માટે અને ભ્રષ્ટાચારની સામે 100% કોલર ટાઈટ રાખી આમ આદમી પાર્ટીના નેતાઓ લડશે. આજે ચૈતરભાઈ થી પીડા શું છે? ચૈતરભાઈ ની ધરપકડ થાય, બચુભાઈ ખાબડના છોકરાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું, બચુભાઈ મંત્રી પદેથી હટાવી શક્યા નથી. ચૈતરભાઈ પર ધરપકડ થાય છે. બરોડાની અંદર અમારી બહેનો ત્યાં રજૂઆત કરવા જાય છે તો એને પણ ધરપકડ કરીને ખોટા કેસમાં ફસાવી દીધા. સુરેન્દ્રનગરમાં કમલેશભાઈ, આ બધી હું 5 દિવસની ઘટનાઓની વાત કરું. સુરેન્દ્રનગરમાં ગંદકીથી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા. કમલેશભાઈ કોટેચા રજૂઆત કરવા ગયા અમારા નેતા, એની પર ખોટો કેસ કરી દીધો. એટલે એક પછી એક નેતાને દબાવવાના પ્રયત્ન થાય છે, પણ હવેની લડાઈ આર પારની છે. વિસાવદરની જનતા જેમ આમ આદમી પાર્ટી સાથે હતી, એવી રીતે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટી સાથે ખંભે ખંભો આપીને ઉભી. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.